બિરસા મુંડા જેની 150મી જન્મ જયંતિ ઉજવતી વખતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે સમયે પૂરા ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જે પટ્ટો છે, 14 જિલ્લામાં રહેતી આદિવાસી સમાજ, 1 કરોડથી પણ વધારે આદિવાસી સમાજ જ્યારે વસે છે, એમાં કેટલાક વિસ્તારના લોકો, બોર્ડર ઉપર રહેતા લોકો, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, એની સાથે જોડાયેલા ગામો, એને અમે અમારી ભાષામાં બોર્ડર વિલેજીસ તરીકે ઓળખીએ છીએ. એવા ગામોના વિદ્યાર્થીઓ, એ પછી માધ્યમિક સ્કૂલમાં જતા હોય કે કોલેજના સ્ટુડન્ટ હોય, પણ એ વધુ સારો અભ્યાસ કરી શકે એ માટે એક સરસ રીતે એને પરિવહનનો લાભ મળે એ પ્રકારની રાજ્ય સરકારની જે આ યોજના છે, 2 લાખ કરોડ રૂપિયા પંચવર્ષીય યોજનાની અંદર વાપરવાના છે. પણ એનાથી વિશેષ જે બોર્ડર વિલેજીસના જે ગામો છે એને અન્ય પ્રકારની સુવિધાઓ અમે આપીએ છીએ. એમાં એક સરસ મજાનો એક વિશેષ ઉમેરો થયો છે. ગઈ વખતે ડેડિયાપાડા ખાતે પહેલા તબક્કામાં અમે 111 બસો જેટલી આ સેવામાં આપી હતી. આજે જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી ના વરદ હસ્તે 139 જેટલી બસો આજે અમે અહીંયાથી ફ્લેગ આપીને સમાજની સેવામાં મૂકીએ છીએ. વલસાડથી લઈને સાબરકાંઠા સુધીના તમામ જિલ્લાઓમાં જે બોર્ડર વિલેજીસ છે, દાખલા તરીકે વલસાડની અંદર 30 બસો છે, સાબરકાંઠાની અંદર 22 બસો છે, ડાંગ જેવા જિલ્લાની અંદર 12 બસો છે, તાપી જિલ્લાની અંદર 12 બસો છે. એ પ્રકારના તમામ જિલ્લાઓને આમાં આવરી લીધા છે. આવનારા દિવસોમાં અમારા જે ટ્રાઇબલના જે વિદ્યાર્થીઓ છે, જે ગરીબ વિદ્યાર્થીઓ છે, અધવચ્ચેથી જે ભણતર છોડી દેતા હતા, એના માટેની આ સેવા એક અલગ પ્રકારની હું ચોક્કસ રીતે હું ટ્રાઇબલ મિનિસ્ટર તરીકે આજે અમારા તમામ મારા MOS પીસી બરંડાજી, પ્રવીણભાઈ માળી, રમેશભાઈ કટારાજી, અમારા સિનિયર બધા જ ધારાસભ્યો અમારી સાથે આ જોડાયા હતા. હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા હું તમામ ઉમરગામથી અંબાજી સુધીની જે અમારી આદિવાસી સમાજ છે, જે બોર્ડરના ગામડાઓ પર જે રહી છે, એ લોકોને આહવાન કરું છું. એક સરસ મજાની ગુજરાત સરકારે આ સેવા આપી છે, એનો સદુપયોગ થાય અને આપણા બાળકો ખૂબ સારું ભણે અને પોતાનું ભવિષ્ય બનાવે એવી હું આપના માધ્યમ દ્વારા શુભકામનાઓ પાઠવું છું. સાહેબ, વિચારણા ચાલી રહી છે. કેવા પ્રકારની? અત્યાર સુધી આપ સૌ જાણો છો, જ્યારે આદિવાસી સમાજને જે વર્ષોથી જંગલમાં ખેડતા હતા, પોતાનો નિર્વાહ ચલાવતા હતા, એવા આદિવાસી ભાઈઓને ભારતીય જનતા પાર્ટીની સરકારે જ જમીન આપી છે અને ભવિષ્યમાં પણ આપવાની થતી હશે તો અમારી સરકાર આપવાની છે. અને જે લીગલ છે, જે કાયદેસર હકદાર છે, એ ચોક્કસ રીતે એ લાભાર્થી અમારો હશે અને એને આપણે ભવિષ્યમાં આપશે. નેતા મુકેશભાઈ રાઠવાજી ની શપથવિધિ હતી અને એ શપથવિધિની અંદર ગઈકાલે પણ આપણે જોયું હશે, એ જેટલા લોકોએ શપથ લીધી છે એમાં મુકેશભાઈનો પહેલો નંબર હતો. ને એના કારણે અમે ટ્રાઇબલ બધા જ મંત્રીશ્રીઓ, અમારા ટ્રાઇબલ આગેવાનો, MP, ધારાસભ્યો જે તે વિસ્તારના, એ બધા જ લોકો ત્યાં હાજર હતા. અને હું ચોક્કસ રીતે મોદી સાહેબનો આભાર માનું છું કે સામે ચાલીને અમને બધા લોકોને મળવા આવ્યા છે અને જેટલી મિનિટો આપી એમાં એક ખૂબ ખુશ મિજાજમાં હતા અને બધા જ લોકોને આનંદ થાય એ પ્રકારની કેટલીક વાતો પણ કરી. હું ફરીવાર આભાર માનું છું.